રાધે રાધે. આજે લાખામાસી વાસુકી દાદાના આંગણે જ્યારે સુંદર મજાની આ દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જ્યારે સુંદર મજાનું આયોજન અને એમાં પૂજ્ય દાદા આપણને સુંદર મજાની શૈલીમાં કથાનું શ્રવણ કરાવે છે. તો પહેલાં આપણે દાદાને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આજે સમસ્ત દાદલ પરિવાર જ્યારે આવું ભગીરથ કાર્ય કરે છે ત્યારે જેવી રીતના ભગવાનનો જન્મ ઉત્સવ થયો અને નંદ બાબાએ જે રીતના એમણે પુત્ર જન્મની વધાઈ આપી, સોનાનું દાન, પોતાની શક્તિ અનુસાર ઘણું બધું દાન પુણ્ય કર્યું, એ જ રીતના આજે દાદલ પરિવાર આ ભગવાનનો જ્યારે એમના આંગણે જન્મ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે એ ભાગવતજીને સોનાની ભેટ અર્પણ કરે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવે. ત્યારબાદ ઘણા બધા ભાઈઓ સ્વેચ્છાએ કહેતા હતા અમારે પણ આ જન્મ નિમિત્તે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું છે. તો એમાં ભગવાનના આ જન્મની ન્યોછાવરના ભેટ સ્વરૂપે 21 રૂપિયા દાદલ સામતભાઈ વીરાભાઈ જાની વડલા, 21 રૂપિયા દાદલ આરતીભાઈ બાપુભાઈ કેરિયાચાળ, 21 રૂપિયા દાદલ દીપકભાઈ દેવકુભાઈ કેરાળા જોગાણી, 11 રૂપિયા દાદલ ભરતભાઈ બાણભાઈ અમરેલી, 21 રૂપિયા દાદલ વરખુભાઈ બાપુભાઈ કેરિયાચાળ, 21 રૂપિયા દાદલ ગભરુભાઈ ભોજભાઈ ખેરડે, 500 રૂપિયા દાદલ રણજીતભાઈ દડુભાઈ નાના માચિયાળા, 1100 રૂપિયા દાદલ ગોપતભાઈ સુરભભાઈ મોટા માચિયાળા તરફથી આવે છે. એ સિવાય અન્ય કોઈ ભાઈઓને આ કૃષ્ણ જન્મની ભેટ આપી હોય તો અહીંયા આવી અને મારી પાસે પોતાનું નામ લખાવી શકે છે. રાધે રાધે.
હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. બોલો તમે શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. એ જ ભાવ સાથે આ વ્યાસપીઠથી આજના દિવસે આપ સૌને નંદ મહોત્સવની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. દાદલ પરિવારના આંગણે સુરાપુરાના આ પવિત્ર સ્થાન અને જ્યાંથી આ પરિવારના કુળ દેવતાનું જ્યાંથી પ્રાગટ્ય થયું એવા વાસુકી દાદાના પ્રાગટ્ય સ્થાનમાં ચાલતી આ કથાના ચોથા દિવસના નંદ મહોત્સવના દિવસમાં